નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી આવી ગયા છીએ વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન લઈને. બરાબર, તો આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ઓરિજિનલ પેપર સોલ્યુશન આવી ગયું છે. તો ખાસ કરીને દરેક જણે જોઈ લેવું. બરાબર, સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે PDF સાથે, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. બરાબર, સંપૂર્ણ ઓરિજિનલ પેપર છે અને PDF પણ મળી જશે અને આનું સોલ્યુશન પણ તમને મળી જવાનું છે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આનું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું ઓરિજિનલ પેપર સોલ્યુશન જોઈ લઈએ. હવે સિમ્પલી તમારે અહીં ગૂગલ પર જઈને સર્ચ કરવાનું રહેશે માય GK ગુરુ ઇન. ત્યાર પછી અહીંયા તમારી આ રીતે વેબસાઇટ ખુલશે. તો ત્યાર પછી તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને અહીં કંઈક થોડી વાર રહી 1 મિનિટ રહીને અહીં તમારી આ રીતે વેબસાઇટ ખુલી જશે થોડી વારમાં. અને ત્યાર પછી તમારે આવી જવાનું છે. અહીં તમને જોવા મળશે ધોરણ 7 દ્વિતીય સત્ર પેપર. બરાબર, દ્વિતીય સત્ર 2026ના જે પેપર છે અહીંયા તમને મળી જશે. તો અહીંયાથી તમારે સિમ્પલી ડાઉનલોડ કરી લેવાના છે. અહીંયા નીચે તરફ આવવાનું છે. બરાબર, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે અહીંથી ફ્રી PDF તમને આપવાના છીએ. બરાબર, પેપર સોલ્યુશન પ્લસ પેપર બંનેની ફ્રી PDF તમને અહીંયાથી મળી જશે. અહીં તમે નીચે આવશો એટલે અહીં તમારે મળી જશે સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન અને પેપર બંને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ તમે જોઈ શકો છો. બરાબર, અહીં તમે ક્લિક કરશો એટલે અહીંયા ફરીથી તમારી વેબસાઇટ ખુલશે. ત્યાર પછી એ ફરીથી તમારે નીચેની તરફ આવવાનું રહેશે. નીચેની તરફ આવશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો એટલે અહીં તમને એક પેપર મળી જશે. બાકીના પેપર અહીં તમારે રાત્રે 8 વાગે, 10 વાગે અને સવારે 6 વાગે મુકાશે. બરાબર, તો અહીં તમારે સિમ્પલી પેપર નંબર 1 ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં સિમ્પલી પેપર નંબર 1 ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતે PDF ખુલી જશે. તો એ તમે જોઈ શકો છો. બરાબર, આ પેપર તમને અહીંયા મળી ગયું છે. તો આ પેપર તમારે ઓરિજિનલ પેપર રહેશે. બરાબર, તો આમાંથી તમારે પૂછવાનું રહેશે. તો ખાસ કરીને આ પેપરની PDF ડાઉનલોડ કરી લેજો અને તૈયાર કરી લેજો. આનું સોલ્યુશન પણ તમને મળી જશે. બરાબર, તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું રાખીએ છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.